ત્યારે માછલા ધોવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર। આખરે તેની જામીન અરજીની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે અને તેને એ દીકરીને જામીન મળી ચૂક્યા છે। ધારદાર દલીલો કોર્ટમાં કરવામાં આવી હતી વકીલ દ્વારા અને એ દીકરીને જામીન મળી ચૂક્યા છે। કોર્ટ દ્વારા એ દલીલ કરવામાં કોર્ટમાં વકીલ દ્વારા એ દલીલ કરવામાં આવી હતી કે કાયદાની બિલકુલ વિરુદ્ધ જઈને રાત્રે 12 વાગે કાયદાને નેવે મૂકી કોરણે મૂકી કાયદાના ધજાગરા ઉડાડી અને એ દીકરીની ધરપકડ કરવામાં આવી હતી રાતના 12 વાગે અને એની સાથે સાથે એ પણ કહેવામાં દલીલ કરવામાં આવી હતી કે દીકરીના ભવિષ્યનું શું, એ દીકરી હજી અપરિણિત છે, કુંવારી છે, આવનાર સમયની અંદર એની સાથે કોણ લગ્ન કરશે, એનો કોણ હાથ પકડશે, જો એને આ રીતે બદનામ કરવામાં આવશે તો એના આવનારા ભવિષ્યનું શું। એ પોતાના પરિવારને મદદ કરવા માટે 2 પૈસા પરિવારને કમાઈને આપી શકે, પરિવારની થોડી આર્થિક સ્થિતિ સુધરે એના માટે એ નોકરી કરતી હતી અને જ્યારે નોકરી કરતી હતી તો એને સાક્ષી પણ બનાવી શકાય હોત, પણ તેને આરોપી શા માટે બનાવવામાં આવી ધારદાર દલીલો કરવામાં આવી હતી વકીલ દ્વારા અને આખરે એ દીકરી જેલ મુક્ત થશે। દિલીપ સંઘાણી પણ તેને મળવા માટે ગયા હતા। એ દીકરીને અમરેલી મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી આપવાની પણ વાત કરવામાં આવી છે, બાંયધરી આપવામાં આવી છે અને હવે આખરે આ દીકરીને જામીન મળી ચૂક્યા છે। પાટીદાર સમાજ દ્વારા પણ એક અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં બેઠક કરવામાં આવી હતી અને બેઠકની અંદર આ દીકરી કઈ રીતે જેલ મુક્ત થાય એના માટેના 2-3 દિવસથી મંથન ચાલી રહ્યા હતા અને આખરે હવે જ્યારે કોર્ટે તેને જામીન આપી દીધા છે ત્યારે આ દીકરી આરોપીમાંથી મુક્ત થાય, તેની સામેના બધા જ આરોપો ખારીજ થાય એ માટેની પણ લડત આવનારા સમયની અંદર ચલાવવામાં આવશે। એ દીકરી આજે જ જેલ મુક્ત થઈ જશે, જેલમાંથી આજે જ તેને મુક્ત કરવામાં આવશે। જામીન અરજી પર કોર્ટે સુનાવણી કરી છે અને દીકરીને જામીન આપી દીધા છે। વધુ માહિતી સાથે વધુ વાતચીત કરવા માટે ફોન પર કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરા અમારી સાથે જોડાયા છે। લલિતભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। આખરે એ દીકરીને જામીન મળ્યા છે, ધારદાર અપીલ કરવામાં આવી હતી કોર્ટમાં વકીલ દ્વારા અને હવે એ દીકરીના ભવિષ્યને સુધારવા માટેના પણ પ્રયત્નો થવા જરૂરી છે। જો નુપુરભાઈ, આ દીકરી કોઈ પાકિસ્તાનની બોર્ડર ઉપરથી પકડાયેલી નહોતી કે આ દીકરીએ કોઈના ખાતામાંથી 5-15 રૂપિયા ઉપાડી નહોતા લીધા। આ દીકરીએ એક લેટર ટાઈપ કર્યો હતો અને મને અને તમે ભાઈ આપણે બંને દેશમાંથી એ વિશ્વાસ છે કે ન્યાયતંત્ર જીવિત છે એટલે ન્યાયતંત્રને હિસાબે એ જામીન મળે એ તો સામાન્ય ગુનો હતો એમનો, એટલે જામીન મળવા જ જોઈએ। બિલકુલ, અને હવે જ્યારે લલિતભાઈ જામીન મળી ગયા છે તો હવે એ દીકરી ઉપરના આરોપો સંપૂર્ણપણે ખારીજ થાય એ પણ તો જરૂરી છે। એ થવા જ જોઈએ। દીકરી ઉપર ખાલી આરોપો ખારીજ થાય નહીં, પણ જે તે પોલીસ અધિકારીએ દીકરીને આમાં ગુનેગાર બનાવી છે અથવા તોમતદાર બનાવી છે એ પોલીસ લેવા જોઈએ અને એના એસપી ને તો ટર્મિનેટ કરવા જોઈએ, કારણ કે આ સરઘસ કાયદો તે જીવન બરબાદ કર્યું છે આ પોલીસે, તો એ પોલીસની સામે પગલા 100% લેવા જોઈએ। અને લલિતભાઈ, ગેનીબેન તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આગેવાનોને કેટલાક રાજકીય આગેવાનોને વહાલા થવા માટે પોલીસે આ રીતની કામગીરી કરી છે, તો શું એમાં કોઈ તથ્ય છે? કયા આગેવાનો હોઈ શકે જેમને વહાલા થવા માંગતા હોય પોલીસ વાળા? એમ નહીં તો પોલીસ વાળાને શું દીકરીમાં ગુનેગારી દેખાઈ ગઈ હતી ભાઈ કે આ દીકરીને તમે તોમતદારમાં એને આમાં એડ કરી? મેં તમને પહેલા જ કીધું એમ કે દીકરીએ કઈ એવો ગુનો કર્યો હતો કે તમારે એની સરઘસ કાઢવું પડે, રાતના 12 વાગે દીકરીની ધરપકડ કરવી પડે। તો જેની બેને જે કીધું છે એ બહુ સાચી જ વાત છે। કયા આગેવાનો હોઈ શકે લલિતભાઈ? નેતાઓને વાલા થવા માટે એસપી આ કામ કરેલું છે કે હું તમારો કઈ આગ્રહ છું તો એને કેસ દઈ દો ભાજપનો। એટલે કયા નેતાઓને વહાલા થવા માટે આ થયું હોય, શું લાગે છે? એ આપણે ખબર નથી, પેલા હું અમરેલીમાં છું નહીં। અચ્છા, એક બીજો સવાલ લલિતભાઈ એ પણ થાય કે જે દીકરીના વકીલ હતા, એક કોંગ્રેસના મોટા નેતા હતા, આજે જામીન અરજી માટેની આટલી ધારદાર દલીલો થવાની હતી, એ હાજર નહોતા રહ્યા, આવું કેમ? આગળ જતા સાહેબ દલીલો હું સરકાર તો ત્યાં જ કીધી દીકરીને એવો કોઈ ગુનો જ નતો, જામીન મળવાના જ હતા, એમાં કોઈ બીજો કોઈ વાત જ નથી। અને કોંગ્રેસના નેતા હોય કે વકીલ હોય ને એ વ્યવસાયિક હોય છે, એક કોંગ્રેસમાં બિલીવ કરે છે, ભાજપમાં બિલીવ કરે છે કે ભાજપના નેતા છે એ જરૂરી નથી, એનો વ્યવસાય છે, તે વ્યવસાય સાથે કોઈ ગદ્દારી ન કરે ભલા। ના, એટલે હાજર નહોતા આજે, એ વાત તો હકીકત છે। તો કારણ શું હતું કે એ પણ કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાને વાલા થવા નહોતા માંગતા ને? એટલે તમને હું
ખોટી વાત કરું એનો મતલબ નહીં નુપુરભાઈ. બિલકુલ બિલકુલ લલિતભાઈ સંદેશ ન્યૂઝ સાથે આપણે વાતચીત કરી, આપે સમય ફાળવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરા કહી રહ્યા છે કે એ દીકરીને ન્યાય મળવાનો જ હતો અને એ દીકરી પર જે ધરપકડ કરવામાં આવી છે પહેલેથી જ એની પર સવાલો ઉઠી રહ્યા હતા. એનું કારણ એ હતું કે એ દીકરી ત્યાં નોકરી કરી રહી હતી. એ શેના માટે લેટર ટાઈપ કરે છે, શું લેટર ટાઈપ કરે છે, એ પણ એને સ્વાભાવિક રીતે ખ્યાલ ના હોય, કારણ કે જ્યારે કોઈ માલિક કે કોઈ બોસ આવીને કહે કે તમારે આ લેટર ટાઈપ કરવાનો છે, કે તમારે આ કામ કરવાનું છે, તો કોઈ નોકરિયાત કેવી રીતે ના પાડી શકે એ સવાલ થવો સ્વાભાવિક છે. પણ એ દીકરીને આરોપી કેવી રીતે બનાવી એને લઈને પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે અને લલિતભાઈ તો ત્યાં સુધી કહી રહ્યા છે અને ત્યાં સુધી લલિત કગથરાએ તો કહ્યું છે કે એસપી ઉપર સીધા તેમણે આરોપ લગાવી દીધા છે. અમરેલી એસપી ઉપર આરોપ લગાવીને ત્યાં સુધી કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને વહાલા થવા માટે એસપી આ કામ કર્યું છે, એમને ટર્મિનેટ કરવા જોઈએ અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પણ એસપીને પહેરાવી દેવો જોઈએ એવી વાત કરવામાં આવી છે. પણ ખેર, આ બધા વચ્ચે દીકરીને જામીન મળી ચૂક્યા છે અને દીકરીને જ્યારે જામીન મળ્યા છે ત્યારે હવે આજે ને આજે જ એ જેલ મુક્ત પણ થશે. જામીન પર કોર્ટે તેને મુક્ત કરી છે અને જેલ મુક્ત થશે અને હવે પછીની જે લડાઈ શરૂ થશે એ લડાઈ હવે શરૂ થશે. એ દીકરી સામેના બધા જ આરોપો ખારીજ થાય, એ દીકરી આ કેસમાંથી નિર્દોષ બહાર નીકળે, એના માટેના પણ એક વાત ધ્યાન ખેંચવા જેવી એ પણ છે કે કોંગ્રેસના નેતાઓ ખૂબ બધી વાતો કરી રહ્યા છે, ખૂબ બધા આરોપો લગાવી રહ્યા છે, ધારદાર આક્ષેપો કરી રહ્યા છે. પણ જે કોંગ્રેસના નેતા એ દીકરીના વકીલ હતા, દીકરી તરફે એમને દલીલો કરવાની હતી, એ આજે કોર્ટમાં દુર્ભાગ્યવશ હાજર નહોતા રહ્યા. ભારતીય જનતા પાર્ટીના નેતા વરુણ પટેલ, પાટીદાર નેતા અમારી સાથે જોડાયા છે. વરુણભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આખરે જે લડાઈ લડવામાં આવી હતી એ દીકરી માટેની, એ અલ્પેશભાઈ દ્વારા કે પછી દિનેશભાઈ દ્વારા અથવા તો એ પાટીદાર સમગ્ર પાટીદાર સમાજ દ્વારા એ આખરે એ લડાઈ રંગ લાવી છે. દીકરીને જામીન મળ્યા છે અને આજે જ જેલ મુક્ત થશે. જો આખી પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા એક લાગણીની રમત રમી અને ગંદી હલકી કક્ષાની રાજનીતિ રમવાનો પ્રયત્ન ક્યાંક ને ક્યાંક થઈ ગયો હતો. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ધારાસભ્યો દ્વારા ફરિયાદી પક્ષને સમજાઈ અને એક સ્ત્રીનું માન સન્માન જળવાય અને વહેલામાં વહેલી તકે એ જેલમાંથી મુક્ત થાય એના માટે પ્રયત્નો કરી અને ફરિયાદ પક્ષ દ્વારા અને પોલીસ દ્વારા બંને દ્વારા એની કન્સન્ટ આપવામાં આવી કે આ બેનને જામીન મળે, આમની ઉપરથી આરોપો હટાવવામાં આવે તો અમને કોઈ જ વાંધો નથી. એ કન્સર્નના આધારે આખા જામીન મળી ગયા છે અને આ એક સ્ત્રી સન્માનનો, સ્ત્રીના સ્વમાનની વાત છે. આનો ખોટી લાગણીનો દુરુપયોગ કરી અને કોઈએ પણ રાજનીતિક રમતો ના રમવી જોઈએ અને જે પણ ક્યાંય પણ ભૂલ થઈ હોય, ચૂક થઈ હોય અને કોઈનાથી ગુનો થયો હોય એ બધાને એના પ્રમાણે સજા મળી જશે. હું તો ખાલી વિનંતી એ કરું છું વિપક્ષના નેતાઓને કે આમાં કોઈ ગંદી રાજનીતિ કરે નહીં. બસ. બિલકુલ વરુણભાઈ, તમે કહી રહ્યા છો ગંદી રાજનીતિ ન કરવી જોઈએ, બિલકુલ ન થવી જોઈએ, કારણ કે જ્યાં વાત એક દીકરીના સન્માનની હોય, જ્યાં મહિલા સન્માનની હોય, રાજનીતિ ન થવી જોઈએ. વરુણભાઈ, સંદેશ ન્યૂઝ સાથે આપ જોડાયા, સમય ફાળવ્યો એ બદલ આપનો આભાર.